જો મિત્રો આપણે રાયડાની અંદર પાણી ચાલુ કરી નાખ્યું છે, જોઈ શકો છો તમે. અને આ બીજું રાયડું છે ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે. કેવું છે કોમેન્ટ કરજો. ને આપણે અહીંયાથી પાણી આવે છે, જુઓ કેટલું પાણી આવે છે, કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો ને? આજે આપણે રાયડાની અંદર પાણી ચાલુ કર્યું છે ને કઈ બાજુથી પાણી આવે છે ને કેટલું પીધું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો મિત્રો આપણે આટલું પાયું છે, એક ને એક પાવી નાખી છે. કાલનું આપણે પાણી ચાલુ કર્યું છે. કાલ હોજે 4 વાગ્યાનું ચાલુ કર્યું હતું પાણી, ને અત્યારે ટોટાનું પાણી આવે છે. ધીમું ધીમું પાણી આવે છે. આપણે મશીન નહીં ચાલુ કર્યું ને હવે ફોટિયાની અંદર પાણી આવવાની તૈયારી છે, એટલે આપણે હવે મશીન નહીં ચાલુ કર્યું. એટલે ટોટે આપણે પાણી વાળીએ છીએ રાગે રાગે, જેટલું પીવે એટલું વાળ્યા કરીએ. ને આ બાજુ બધું પાયા વગરનું બાકી છે. અને આ નવીસરથી આ પહેલું વાર રાયડું વાવલ છે ને હીર્યું છે. ને આ રાયડાની અંદર આપણે રાયડું પૂંખતા જઈએ ને પાતા જઈએ છીએ. ને આ એરંડા છે. હમણાં મેં વિડીયો મૂક્યો નથી, એટલે માફ કરજો બધાય. એટલે થોડોક હવે સપોર્ટ કરજો. ને હવે રેગ્યુલર હું વિડીયો મૂકવાનું રાખીશ કમ્પ્લીટ. જો મિત્રો આ બીજું રાયડું, આ જે અમે પહેલું રાયડું વાવ્યું હતું ને હીરું રાયડું છે. જો એકદમ જેવું છે લીલું સામ મોટું મોટું રાયડું થઈ ગયું છે. અને હવે આમાં આપણે પાણીએ વાળી દીધું, દવાઈ સોટી ને બધું આપણે કામ કરી નાખ્યું છે. આમાં કોમેન્ટ કરજો મિત્રો, આવું રાયડું છે તમારા ગામની અંદર કે તમે પણ વાવ્યું હોય તો કોમેન્ટ કરજો. જો પેલી બાજુ મારા પપ્પા સાર લેરા છે ને હું પાણી વાળું રહું છું. હવે હું તમને બતાવું કે ટોટાનું પાણી કેટલું આવે છે ને મશીનનું ચેવું આવે એ બધું હું તમને વિડીયોમાં બતાવું. આ બધું પાણી આપણે અહીંયાથી આવે છે સીધું. આ એરંડા પાછળથી વાવે તો ને હીરાય છે. ને આમાં આપણે એરંડામાં ખાતર વાવી દીધું છે. ને હવે આપણે રાયડાની અંદર ચાલુ કર્યું છે પાણી. જો એકદમ ધીમું પાણી આવે છે, પણ રાગે રાગે આપણે વાળ્યા કરીએ છીએ. જો આખી રાત ટોટો ચાલુ હોય છે પાણીનો. જો સીધું જાયરું છે પાણી બધું આ ઓબાના નીચે થઈને આવી રીતે આવે છે. જો અહીંયાથી આવે છે બધું પાણી. ને હું બમ્ફરે બતાવું કે પાણી કેટલું આવે છે, સૂકું પાણી. જો એ બધું પાણી આવેલું છે. અહીંયા ચીકુ છે. ઉનાળામાં બહુ મસ્ત ચીકુ આવી જાય છે. અત્યારે પણ ચીકુ છે. જુઓ આવી ગયા, જુઓ નાના નાના ચીકુ છે. ખાવા હોય તો આવી જજો. જો આ મોટી બદામ છે. અત્યારે આવા જનાવર ખાઈ ખાઈને ભોય પડતી કરે છે ઉપરથી. આ જાબુ પાણી બધું આપણે ત્યાંથી આવે છે. જો અહીંયાથી પાણી અત્યારે ધીમું ચાલુ છે. જો બધા અહીંયા આપણે બાઇક મૂકે છે. આ એરંડા આપણે પાવી નાખ્યા છે. જો આ કુંડીમાં આપણે પાણી નથી ચાલુ કર્યું, કાલે ચાલુ હતું. જુઓ આ સૂકું પાણી અહીંયા આવે છે, જોઈ શકો છો. આ પાણી કેવું આવે છે, મસ્ત મજાનું. આટલું આટલું પાણી આવે છે ધીમું ધીમું, અને આપણે વાળ્યા કરીએ છીએ. બધું પાણી અહીંયાથી સીધું જાય છે આયડાની અંદર. ને હવે ફોટિયાની અંદર પાણી આવવાની તૈયારી છે. ફોટિયામાં પાણી આવે એટલે આપણે પછી આપણે બધું કમ્પ્લીટ ચાલુ કરી દઈશું. પાણી ફૂલ એમાં 5ની કે 6ની લાઈન નાખેલી છે, એટલે પાણી વધારે આવશે. એટલે આપણે એક દિવસની અંદર આપણે ગમે એવું ખેતર હશે ને તો આપણે એક દિવસની અંદર પાવી રહીશું. એટલું ફૂલ પાણી આવે છે. એટલે આપણે ધીમું ધીમું ચાલુ કર્યું છે. ને હવે ફોટિયાની અંદર પાણી ચડી જાય એટલે આપણે પછી આપણે રેગ્યુલર પાણી ચાલુ કરી દેવાનું છે. પછી આ એરંડા પાયા વગરના બાકી છે એ બધા પાઈ દઈશું. ને માળો પણ વેણવાની બાકી છે, એટલે બધી માળો વેણી દઈશું એરંડાની. જુઓ સુકાઈ ગઈ છે. જુઓ આવી રીતે માળો સુકાણી છે એ બધી વેણવાની છે.
ને હવે આપણે પોણી આમાં જઈએ. પોણી ધીમે ધીમે આવેલું છે ને આપણે ફોન જોતા જઈએ અને પોણી વાળ્યા કરીએ. પોણી બધું આમ ફરે ને એ બાજુ જાય છે અહીંયાથી. જો જેટલું ધીમું પોણી જાય રહ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.